નમસ્કાર દોસ્તો, હું દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર. દોસ્તો, પીવાયક્યુ ની એક્સપ્લેનેશન સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ચોથો દિવસ અને ચોથો ક્વેશ્ચન છે. ભારત દેશમાં દોસ્તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ યાની કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ બાબતના નીચેના વિધાનો તપાસવાના થાય છે. જીપીએસસી દોસ્તો એસટીઆઈ ની પરીક્ષા લીધી છે. જાહેરાત ક્રમાંક 125 છે. 6/4/2025 ના રોજ આ પેપર લેવામાં આવ્યું હતું. એમએસએમઈ સ્થાનિક અને વિદેશી બજારોમાં વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું જે છે એ વેચાણ કરે છે. એમએસએમઈ પાસે ગ્રામીણ અને પછાત વિસ્તારના ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપી પ્રાદેશિક અસંતુલન જે છે એ ઘટાડવાની અલગ અલગ પ્રકારની ક્ષમતાઓ છે. પેલા એ સમજો દોસ્તો કે આપણે ત્યાં એમએસએમઈ નો ઓફિશિયલ જે એક્ટ આવ્યો છે આ એક્ટ 2006 માં આવ્યો છે. ઓકે, માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય છે. તો હવે આપણે ત્યાં માઇક્રો છે, સ્મોલ છે, મીડિયમ છે અને લાર્જ આ કોના આધારે થશે દોસ્તો? એક તો જે છે તમારે રોકાણના આધારે થશે. તમે આઈડેન્ટિફાઈ કરવું હોય તો રોકાણ, અને એક જે છે એનું ટર્નઓવર હશે. ઓકે, એક દોસ્તો કોના આધારે? તો કે ભાઈ તમે રોકાણના આધારે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ જે છે એ કંપની અથવા તો આ એન્ટરપ્રાઇઝ કેવી છે, માઇક્રો છે, સ્મોલ છે, મીડિયમ છે કે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે. તો આના માટે શું છે તો કે ભાઈ અહીંયા જે છે એ 1 કરોડ, અહીંયા આપણે ત્યાં તમે જે છે એ 1 કરોડ સુધીનું જે છે એ રોકાણ કરો તો તમને શું કહેવાય? તો કે માઇક્રો કહેવાય. અથવા તો દોસ્તો જે છે તમે 10 કરોડ સુધી, 50 કરોડ અથવા તો 50 કરોડ કરતા વધારેનું તમે રોકાણ કરો તો એને કહેવામાં આવશે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી. શું કહેવામાં આવશે? લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી, યાની કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવાશે. જ્યારે ટર્નઓવર અહીંયા 5 કરોડ, 50 કરોડ, 250 કરોડ અને 250 કરોડ કરતા વધારે જો તમારું ટર્નઓવર થતું હોય તો તમે શું કહી શકશો દોસ્તો કે ભાઈ તમારે ત્યાં ઇન્ડસ્ટ્રી જે છે એ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે. ઓકે, તો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ડ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી. હવે અહીંયા પાછો પ્રશ્ન આપણે વાંચીએ. એમએસએમઈ સ્થાનિક અને વિદેશની બજારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે. બરાબર છે દોસ્તો? એમએસએમઈ માઇક્રો એકદમ લઘુ અને દેશની બજારમાં, વિદેશની બજારમાં તો અહીંયા તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે દોસ્તો. તો દેશ વિદેશની બેયની જે છે એ બાબત આવી જશે. તો પેલો જે છે એ સ્ટેટમેન્ટ આપણું સાચું થઈ જાય. એમએસએમઈ પાસે ગ્રામીણ પછાત વિસ્તારના ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપી પ્રાદેશિક અસંતુલન ઘટાડવાની ક્ષમતા છે. બરાબર છે ભાઈ? આપણે ત્યાં દોસ્તો કોઈ પાપડ ઉદ્યોગ છે, આપણે ત્યાં જે છે કોઈ માની લો કે કોઈ અથાણા ઉદ્યોગ છે જે કોઈ મહિલા દ્વારા અથવા ગૃહ ઉદ્યોગ દ્વારા ચલાવવામાં આવતા હોય તો બટ ઓબ્વિયસ છે કે એનાથી જે છે એ પ્રાદેશિક સ્તરે એક પ્રકારનું અસંતુલન જે છે એ તમે ઘટાડી શકશો. તો સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 આ બંને સાચા થઈ જાય તો રાઈટ આન્સર તમારો કયો આવી જશે? સી. પણ આ તમારે કમ્પલસરી જે છે દોસ્તો મેન્ડેટરી છે. આપણે ત્યાં મેં તમને અર્થશાસ્ત્ર વિષયમાં ઔદ્યોગિક બાબતના ટોટલ 5 લેક્ચર મૂકેલા છે 1-1 કલાકના. જો આપણે એપ્લિકેશન તમે લીધેલી હોય તો ખાસ એમાં જોઈ લેજો. આની જે છે પીડીએફ પણ આપણે આપીએ છીએ. આપણે ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારનો કોર્સ હોય, માની લે કે કોઈ પ્રોબેશન ઓફિસરનો કોર્સ છે, એમાં કોઈ વિષય આવતો હોય બંધારણ, એમાં કોઈ વિષય આવતો હોય દોસ્તો મનોવિજ્ઞાન, એમાં કોઈ વિષય આવતો હોય સમાજશાસ્ત્ર, એમાં કોઈ વિષય આવતો હોય સમાજ કાર્ય, તો આપણે એક વખત જે અમે મટીરિયલ બનાવીને આપીએ છીએ પછી તમારે બીજું કોઈ પ્રકારના મટીરિયલ જે છે લેવાની જરૂરિયાત નથી પડતી. તો જો આ પ્રોબેશન ઓફિસરની કોર્સની તૈયારી કરતા હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય તો ખાસ દોસ્તો આવો અપકમિંગ ગાઈડન્સ પર. તમને સ્પેશિયલી દોસ્તો જે છે એ મળી જશે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય. એનું મટીરિયલ પણ મળવા પાત્ર છે. સાથે સાથે એનો કોર્સ પણ જે છે વિડીયો લેક્ચર સાથે ઉપલબ્ધ છે. આપ જે છે જે આપને અનુકૂળ હોય તે લઈ શકો છો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ ડેફિનેટલી દોસ્તો જે છે એ આ નંબર પર કોલ કરી અને જાણકારી મેળવી શકો છો. ઠીક છે? અને ગ્રુપમાં જોઈન્ટ થવું હોય પ્રોબેશન ઓફિસરના તો એમાં જોઈન્ટ લખી અને આપણે મૂકી દેવાનું. આવતીકાલે દોસ્તો ફરીથી પાછા મળીએ છીએ પીવાયક્યુ ની એક્સપ્લેનેશન સિરીઝમાં. આવતીકાલે 5મો જે છે એ ક્વેશ્ચન રહેશે. જો આપને આ જ પ્રકારના ટોપિક અન્ય કોઈ વિષયના જોતા હોય તો ડેફિનેટલી આપ કમેન્ટ બોક્સમાં જે છે એ જણાવજો કે સર હજી પણ આના કરતા વિશેષ અમારે કંઈક જોઈએ છીએ. અહીંયા દોસ્તો તમને એક બીજો જે છે એ ક્વેશ્ચન આપતો જાઉં. તમારે મને એ કહેવાનું થાય છે કે ભારત દેશમાં એમએસએમઈ ડે ક્યારે ઉજવાય છે?
કમેન્ટ બોક્સમાં તમને રોજ હું તમને ક્વેશ્ચન આપું છું, એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનો હોય છે. ઠીક છે, ચલો દોસ્તો, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ.